જે અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે, એ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ મજબૂત થઈને લો પ્રેશર બનશે. લો પ્રેશર મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. એ વેલમાર્ક લો પ્રેશર છે એ 24 અથવા તો 25 ઓગસ્ટથી આપણા ગુજરાત રાજ્યને અસર કરતા રહેશે. અને 24-25 ઓગસ્ટથી જે એક મોટો વરસાદી રાઉન્ડ આવવાનો છે, આમ તો એ સાર્વત્રિક રાઉન્ડ હશે, લગભગ 80% આસપાસ વિસ્તારને આવરી લેશે. એટલે એ જે વરસાદ છે એની અંદર જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ થયા એમાં પણ થવાનો છે, અને જે વિસ્તારમાં વરસાદ નથી એ તમામ વિસ્તારોમાં પણ થવાનો છે. ખાસ કરીને જે 24 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને એ સિવાયના પણ તમામ વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. જે આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ પ્રથમ જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોમાં છેલ્લા અનેક દિવસથી વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અને કદાચ ચોમાસું પાક સુકાતા હોય, જેમાં ખાસ કરીને આ વર્ષે તો મોટા ભાગે મગફળીના વાવેતર છે, અમુક જગ્યાએ કપાસ પણ હશે કે બીજા કોઈ પણ પાક પણ હશે, પણ મોટા ભાગે મગફળીના પાક છે ને એમાં પણ ઘણી જગ્યાએ પાક છે એ સુકાઈ રહ્યા છે. ત્યારે દરેક ખેડૂત ભાઈઓને મારે અપીલ રહેશે, જોકે અંતે શું કરવું એ ખેડૂતે પોતાની રીતે જાતે નિર્ણય કરવાનો હોય છે, પણ અમારું જે અનુભવ પ્રમાણે જે અમે આપને માર્ગદર્શન આપી રહ્યા છીએ એ મુજબ જોવા જઈએ તો 24-25 ઓગસ્ટથી આ વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે. એટલે અત્યારે બહુ સુકાતું હોય તો 24-25 ઓગસ્ટ સુધી જો તમે રાહ ન જોઈ શકતા હોય તો અત્યારે જો પિયત આપવું હોય તો ફુવારા સ્પ્રિંકલર જે આપણે ચલાવતા હોય છે એ સ્પ્રિંકલર ચલાવી અને પાણી સામાન્ય રીતે આપવું. રેડ પાણી એટલે કે ધોરીએથી પાણી ન પાવું. જો આપણે રેડ પાણી પાઈ દેવામાં આવે એટલે કે નીક કરીને સીધું છૂટું પાણી પાઈ દેવામાં આવશે અને ઉપરથી 24-25 ઓગસ્ટ જે વરસાદનો રાઉન્ડ આવશે એ ઉપર પડશે તો આ પિયત આપેલા જે ખેતરો હોય ને એમાં વરસાદ પડે તો થોડુંક નુકસાન થતું હોય છે. એટલે દરેક ખેડૂત ભાઈ આ વાત ધ્યાનમાં રાખવાની છે. અત્યારે પાક સુકાતો હોય તો માત્ર સ્પ્રિંકલર ચલાવવા એટલે કે ફુવારા કરી અને એને પિયત આપવું. રેડ પાણી ન પાઈએ તો આપણા માટે ખૂબ સારું રહેશે. એટલે દરેક મિત્રો આ નોંધ લેવાની છે. જો કે 24-25 ઓગસ્ટનો જે વરસાદ છે એ આવવાનો છે ઘણા સમયથી આપણે કહી રહ્યા છે, છતાં પણ આજે 24 તારીખના વરસાદની ચોખવટ અથવા તો એનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે છે કે ઘણા બધા ખેડૂત ભાઈઓની કોમેન્ટ આવી રહી છે કે હવેનો પાક સુકાઈ રહ્યો છે, પાણી આપવું કે ન આપવું. આ જે સવાલ હતો એના જવાબમાં હું આપને કહી રહ્યો છે કે પાણી આપવું હોય તો સ્પ્રિંકલરથી આપજો, ફુવારા આપજો. રેડ પાણી કે છૂટું પાણી ન પાતા, જેથી કરીને આપણો પાક છે બગડે નહીં અને આપણો જે ખરીફ પાક છે એની અંદર કાળજી રાખી, ધ્યાન રાખીને આપણે વધુમાં વધુ ઉત્પાદન લેવાનું છે. એટલે આ મુજબનું જે અમારું માનવું છે એ મેં આપની સમક્ષ વાત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો.